ઓમ નમઃ શિવાય ભક્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। મિત્રો, સોમવાર એટલે દેવોના દેવ મહાદેવનો અતિ પ્રિય દિવસ। શિવ પુરાણમાં લખ્યું છે કે જે ભક્ત સોમવારે સાચા મનથી શિવજીનું સ્મરણ કરે છે, મહાદેવ તેને કોઈને કોઈ સ્વરૂપે દર્શન આપે છે અથવા સંકેત આપે છે। પણ દુઃખની વાત એ છે કે આપણે આપણી ભાગદોડ ભરેલી જિંદગીમાં આ સંકેતોને ઓળખી શકતા નથી। શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે સોમવારે સવારે ઉઠતા જ તમને કંઈક અલગ અનુભવ થયો હોય? શું તમને રસ્તામાં કોઈ એવી વસ્તુ મળી જે તમને કંઈક કહેવા માંગતી હોય? આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું કે મહાદેવ કયા 5 ગુપ્ત સંકેતો આપે છે। જો તમે આ સંકેતોને અવગણશો તો કદાચ તમે તમારા જીવનની સૌથી મોટી તક ગુમાવી દેશો અથવા આવનારી મુસીબતને નોતરી બેસશો। આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે તમારી આંખો ખુલી જવાની છે। ભક્તો, સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે સોમવાર જકે સોમ એટલે ચંદ્ર। ચંદ્ર એ મનનો કારક છે અને મહાદેવે ચંદ્રને પોતાની જટામાં ધારણ કર્યો છે। આનો અર્થ એ છે કે સોમવારે આપણું મન સીધું શિવ તત્વ સાથે જોડાયેલું હોય છે। જ્યારે શિવજી તમારા પર પ્રસન્ન થાય છે, ત્યારે તેઓ સીધા આવીને વાત નથી કરતા, પણ પ્રકૃતિ દ્વારા, પશુ પક્ષીઓ દ્વારા અથવા સપના દ્વારા તમને ઈશારો કરે છે। આ વિડિયોમાં આપણે એ પણ જાણીશું કે જો તમને આ સંકેતો મળે તો તમારે તરત જ કયા ઉપાયો કરવા જોઈએ। સંકેત 1, જો સોમવારના દિવસે તમારી ઊંઘ અચાનક સવારે 3:24 થી સવારે 5 વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં ખુલી જાય તો આ કોઈ સામાન્ય ઘટના નથી। શાસ્ત્રો મુજબ આ સમયે દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે। જો તમારી આંખ ખુલે અને તમારા મનમાં તરત જ ઓમ નમઃ શિવાય નો જાપ શરૂ થઈ જાય, અથવા તમને મંદિરમાં વાગતા શંખ કે ઝાલરનો અવાજ સંભળાય, તો સમજી લેજો કે મહાદેવ તમારા ઘરના આંગણે પધાર્યા છે। તમારે શું કરવું? જો આવું થાય તો તરત જ પથારીમાં બેસીને 5 મિનિટ ધ્યાન ધરો। મહાદેવને વિનંતી કરો કે હે પ્રભુ, તમે જે સંકેત આપ્યો છે તેને પૂર્ણ કરવાની શક્તિ આપો। આ સંકેતને અવગણીને ફરીથી સૂઈ જવું એ ભાગ્યને લાત મારવા સમાન છે। સંકેત 2, તમે કામ અર્થે ઘરની બહાર નીકળો અને તરત જ તમને કોઈ સફેદ બળદ, નંદી રસ્તામાં ઊભેલો જોવા મળે। નંદી એ શિવજીનું વાહન છે અને તેમના પરમ ભક્ત છે। જો નંદી તમારી સામે જોઈને હુંફારો કરે અથવા શાંત ઊભો રહે, તો એ સંકેત છે કે તમારું જે કાર્ય અટકેલું હતું તે આજે પૂરું થશે। ઘણા લોકો રસ્તામાં નંદીને જોઈને તેને લાકડીથી ભગાડે છે અથવા અપશબ્દો બોલે છે। સોમવારે આ ભૂલ ક્યારેય ન કરવી। જો તમે નંદીનું અપમાન કરો છો તો શિવજી ક્યારેય તમારા પર પ્રસન્ન નહીં થાય। ઉલટું, નુકસાન થવાની પૂરી શક્યતા છે। જો નંદી દેખાય તો તેને વંદન કરો અને શક્ય હોય તો તેને લીલું ઘાસ અથવા ગોળ ખવડાવો। સંકેત 3, સોમવારની રાત્રે આવતા સપના ખૂબ મહત્વના હોય છે। જો સપનામાં તમને સાપ દેખાય અને તે કરડતો ન હોય પણ શાંતિથી બેઠો હોય, જો તમે સપનામાં પહાડ પર ચડતા હોવ અથવા કોઈ જૂનું શિવ મંદિર જુઓ, જો તમને સપનામાં વહેતી ગંગા દેખાય, આ તમામ સંકેતો સૂચવે છે કે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ રહી છે। પિતૃદોષમાંથી મુક્તિ મળવાના આ એંધાણ છે। પણ જો તમે સપનામાં શિવલિંગનું અપમાન થતું જુઓ અથવા શિવલિંગ તૂટેલું જુઓ, તો સમજી લેજો કે તમે કોઈ મોટી ભૂલ કરી રહ્યા છો અને શિવજી તમને ચેતવણી આપી રહ્યા છે। સંકેત 4, અચાનક આવતી દિવ્ય સુગંધ। ઘણીવાર તમે રૂમમાં એકલા બેઠા હોવ અને અચાનક તમને ભસ્મ, ચંદન અથવા ધૂપની તીવ્ર સુગંધ આવે। આ સંકેત છે કે શિવની શક્તિ તમારી રક્ષા કરી રહી છે। સંકેત 5, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મદદ। સોમવારે જો તમે કોઈ મુસીબતમાં હોવ અને કોઈ તદ્દન અજાણ્યો માણસ આવીને તમારી સમસ્યા હલ કરી દે, તો તેને સાક્ષાત શિવનું રૂપ માનજો।
મહાદેવ ક્યારેય પોતાના અસલી રૂપમાં નથી આવતા, તેઓ કોઈના માધ્યમથી આવે છે. ભક્તો, શિવજી ભોળા છે, પણ જ્યારે તેઓ સંકેત આપે છે ત્યારે તેનો અર્થ ઊંડો હોય છે. જો તમે આ પાંચેય સંકેતોને ઓળખી લેશો તો ગમે તેવી મુસીબતમાંથી બહાર નીકળી શકશો. યાદ રાખજો, સોમવારે ભૂલે ચૂકે પણ કોઈ પ્રાણીને હેરાન ન કરવા, વડીલોનું અપમાન ન કરવું અને માંસાહારથી દૂર રહેવું. જો તમે સાચા શિવ ભક્ત છો તો આ વિડીયોને શેર કરો જેથી બીજા ભક્તો પણ આ સંકેતો જાણી શકે. કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ લવાનું ભૂલતા નહીં. તમારી એક કોમેન્ટ મહાદેવ પ્રત્યેની તમારી આસ્થા દર્શાવે છે. ધન્યવાદ. હર હર મહાદેવ.